હેલો નમસ્કાર ટુ એવરીવન. આજના સેશનની આપણે શરૂઆત કરીએ છીએ 2.3 સમ નંબર 7 અને 8. આ દાખલા ટૂંકા દાખલા છે ક્રમાંક સહસંબંધાંકના. તો ચલો જોઈએ ટૂંકા દાખલા કેવી રીતે સોલ્વ થાય. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો જરૂરથી સબસ્ક્રાઇબ, અને ચેનલને કરી દો તમારા ફ્રેન્ડ્સને શેર. ચલો શું કીધું છે? બે નિર્ણાયક 10 સ્પર્ધકો, તો n બરાબર કેટલા થઈ ગયા? 10. એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે. તે પરથી તેમના ક્રમાંકના તફાવતનો વર્ગનો સરવાળો. જો થિયરીનું સેશન જોયું હોય તો એમાં ચોક્કસપણે આપણે સમજાવ્યું હતું કે જ્યારે એવું આપે કે ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો, તેને કહેવાય સિગ્મા ડી સ્ક્વેર. કેટલો છે? 214. તે પરથી ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. ઓકે, બધું તૈયાર આપેલું છે, માત્ર ખાલી સૂત્ર મૂકવાનું છે. તો r બરાબર 1 માઇનસ 6 into sigma d square upon n square minus 1. ઓકે, શું આપેલું છે? 1 6 સિગ્મા ડી સ્ક્વેર. ડી સ્ક્વેર કેટલા છે આપણી પાસે? 214 આપેલા છે, છેદમાં n કેટલા છે? 10, 10 નો વર્ગ માઇનસ 1. ચલો 1 માઇનસ કેલ્સી લઈ લો હાથમાં અને ગુણાકાર કરો. 214 ગુણ્યા 6 એટલે કેટલો જવાબ આવે છે? 1284. 10, 10 નો વર્ગ થઈ જાય 100, 100 માંથી કરી નાખીશું 1 માઇનસ 1284 છેદમાં 10 કેટલો આવશે? 99. 99 ગુણ્યા 10 કરીએ તો આપણને કેટલું મળે? 990 મળે. 1284 ના છેદમાં કેટલો જવાબ મળશે? 990. ચલો 1 માઇનસ કરો 1284 1284 ડિવાઈડ બાય 990, તો જવાબ મળશે 1.30. માઇનસ કરી નાખો તો જવાબ કેવો મળશે? માઇનસ 0.30. આ તમને જવાબ મળશે. તો લખી નાખીએ નીચે ટેગ. શું લખેલું છે? કે સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપવામાં આવે છે, તેથી ક્રમાંક સહસંબંધાંક કેટલો મળે છે? માઇનસ 0.30 મળે છે. લખવું હોય તો લખાય, આખું વાક્ય લખવું હોય તો એ રીતે લખાય કે એક સૌંદર્ય સ્પર્ધાની અંદર મળતો ક્રમાંક સહસંબંધાંક માઇનસ 0.30 મળે છે. તો ટૂંકો દાખલો તમારી એક્ઝામમાં ક્યાંક 2 ગુણની અંદર પૂછાઈ જાય, તો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ચલો આ દાખલાને આપણે આપી દઈએ છીએ ઇમ્પોર્ટન્ટ. હવે ધ્યાનથી સાંભળજો કેમ ઇમ્પોર્ટન્ટ કયું છે ને. 10 વિદ્યાર્થી, ચલો n આપણને મળી ગયા, n બરાબર 10. આપણે બે વસ્તુ જોઈએ, એક તો n જોઈએ, સિગ્મા ડી સ્ક્વેર જોઈએ. જોઈએ શું કીધેલું છે? વિદ્યાર્થીઓએ કોઈ બે વિષયોમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 મળે છે. લો જવાબ આપી દીધો છે. હવે જવાબ આપ્યો તો સીધી વસ્તુ છે કે તમને ક્રમાંક તફાવત વર્ગનો સરવાળો શોધવો પડે, એટલે કે સિગ્મા ડી સ્ક્વેર તમારે શોધવું પડે. પછીથી એટલે કે પાછળથી એવી ખબર પડી કે એક વિદ્યાર્થીને ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો, ક્રમ ખોટો આપી દીધો. આરેખ સારો આપણે ગણતા હતા ને, એ જ પ્રમાણે કોઈ ખોટો ક્રમ આપી દીધો કે ભાઈ 7 હોવો જોઈતો હતો, પરંતુ ભૂલથી કેટલો લેવાઈ ગયો છે? 3 લેવાઈ ગયો છે. તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધો. તો સીધી વસ્તુ છે કે આ ક્રમ ખોટો હશે તો ક્રમાંક સહસંબંધાંક થોડી ના સાચો હશે, ખોટો જ હશે ને. તો ચલો આપણે ક્રમાંક સહસંબંધાંકને સુધારીએ. તો સર્વપ્રથમ પેલા આપણે અહીંયા લખીએ સાચો ક્રમ. સાચો ક્રમ કેટલો હતો આપણી પાસે? 7. અને અહીંયા લખીએ ખોટો ક્રમ કેટલો હતો? 3. બરાબર, 7 હોવો જોઈતો હતો 7, પરંતુ ભૂલથી કેટલો લેવાઈ ગયો? 3. તો આ રીતે પેલા લખી દેવાનું છે. હવે થોડી ગણતરી આપણે અહીંયા કરીએ, બાકીની ગણતરી આપણે પાછળના પેજ ઉપર કરીએ. ચલો તો પેલા સૂત્ર મૂકી દઈએ આપણે. r બરાબર 1 માઇનસ 6 into sigma d square divided by n square minus 1. ચલો r કેટલો આપેલો છે આપણી પાસે? 0.5 1 minus 6 સિગ્મા ડી સ્ક્વેર તો આપણે શોધવાનો છે.
n કેટલા આપેલા છે જુઓ ઉપર 10 10 નો વર્ગ માઇનસ 1. ઓકે 0.5 બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 10 10 નો વર્ગ કેટલો થાય 100 માઇનસ 1. લખીએ આગળ 0.5 બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 10 કૌંસમાં કેટલા આવશે 100 માંથી 1 જાય એટલે 9. હવે ખાસ જુઓ આ આખું માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસમાં, જ્યારે 0.5 ડાબી બાજુ પ્લસ છે, જમણી બાજુ આવશે તો માઇનસમાં. તો જો આપણે લખીએ છીએ આખું માઇનસ વાળું પદ ગયું છે તો પ્લસ થઈ જશે 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 99 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે 990 બરાબર 1 માઇનસ 0.5. ચલો 6 સિગ્મા ડી સ્ક્વેર બરાબર કેટલા છે માઇનસ કરો તો 0.5 0.5 ગુણ્યા ભાગાકાર છે સામે જશે તો ગુણાકારમાં. તો ફાઇનલી સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0.5 ગુણ્યા 990 છેદમાં 6, કારણ કે આ કેવો છે ગુણાકાર છે, સામે જાય તો ભાગાકાર. તો સિગ્મા ડી સ્ક્વેર ચેક કરો કેટલો આવે છે તો 990 ગુણ્યા 0.5 ભાગ્યા 6, તો જવાબ તમને મળ્યો 82.5. હવે હું તમને એમ કહું કે આ જે સિગ્મા ડી સ્ક્વેર મળ્યો એ સાચો મળ્યો કે ખોટો મળ્યો? ખોટો મળ્યો આપણને. અરે ખોટોનો મતલબ એવો નથી કે જવાબ ખોટો છે, આપણી ગણતરી જે કરી ને એમાં આ જવાબ કેવો છે ખોટો છે. હવે ખોટા પરથી આપણે શું સાબિત કરવાનું છે સાચું. તો ખાસ યાદ રાખજો આ કેવું કહેવાય છે ખોટો. બરોબર છે, લખો તો લખી શકાય ખોટો ક્રમાંક સહસંબંધાંક વર્ગોનો સરવાળો. ક્લિયર? ખાસ યાદ રાખજો અહીંયા આપણને આપેલું હતું ને ક્રમાંક તફાવત વર્ગોનો સરવાળો, સોરી ક્રમાંક તફાવત લખવું પડશે, ક્રમાંક તફાવતના વર્ગોનો. શું લખવું પડશે? ક્રમાંક તફાવતના વર્ગોનો સરવાળો. બરોબર, કારણ કે સહસંબંધાંક તો આપણે શોધીએ છીએ તો એ તો સ્વાભાવિક છે કે એ તો ન જ આવે. શું લખ્યું? ખોટો ક્રમાંક તફાવતનો વર્ગોનો સરવાળો. હવે આ ખોટો છે, હવેમાં આ બે વસ્તુ આપણે ચેન્જ કરવાની છે. જુઓ કેવી રીતે ચેન્જ કરીએ છીએ. સાચો સિગ્મા ડી સ્ક્વેર કેવી રીતે મળે? તો કે ખોટો સિગ્મા ડી સ્ક્વેર માઇનસ, ખાસ યાદ રાખજો, સાચો ક્રમ નો વર્ગ, સાચો વર્ગ પ્લસ થાય માઇનસ ખોટો ક્રમ એનો વર્ગ. સાચું છે એને પ્લસ કરો, ખોટું છે એને માઇનસ કરો. ચલો હવે આપણે શોધીએ છીએ એની અંદર. હવે તમે આગળ પાછળ લખો ડઝન્ટ મેટર, એમાં ચિંતા કરવાની જરૂર નથી. 82.5 તો અહીંયા લખીશું ખોટો કેટલો મળ્યો 82.5. સાચો આપણે કેટલો લેવાનો છે 7, ખોટો કેટલો છે 3, તો અહીંયા લખીશું પ્લસ 7 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ. ચલો તો 82.5 પ્લસ 7 નો વર્ગ 49, 9. આમાં આપણે એડ કરીએ છીએ 82.5 પ્લસ 49 માઇનસ 9, તો જવાબ કેટલો આવે છે 122.5. ક્લિયર અહીંયા સુધી? હવે આપણને સાચો ડી સ્ક્વેર મળી ગયો. ફરીથી આપણે સૂત્ર મૂકવાનું છે. કયું સૂત્ર? આર બરાબર આ સુધારેલો ક્રમ છે, હવે યાદ રાખજો, 1 માઇનસ 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. હવે તમારી પાસે બધી જ વસ્તુ છે. 1 માઇનસ 6 ઇન્ટુ સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર કેટલો છે અહીંયા લખેલો છે, બરોબર, 122.5. યાદ કરો n તો સરખા જ હતા. કેટલા હતા n? 10, 10 નો વર્ગ માઇનસ 1. તો 1 માઇનસ કરો 122.5 ગુણ્યા 6, 735 આવશે.
છેદમાં 10, 10 નો વર્ગ કેટલો થઈ જાય? 100 માંથી 1 માઇનસ થઈ જાય. ચલો આગળ વધીએ. 1 માઇનસ 735 છેદમાં 10 અને 99. તો 1 માઇનસ 735 છેદમાં 990. તો કરી નાખો છેદ. 735 ના છેદમાં 990 તો જવાબ આવે છે 0.74. એમાંથી 1 માઇનસ કરી દો તો જવાબ આવશે 0.26. તો આપણે લખવું હોય તો લખાય સાચો ક્રમાંક સહસંબંધાંક કેટલો મળે છે? 0.26 મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ ને બદલે, બરોબર છે, સાચી કિંમત ખોટી કિંમત આવો દાખલો પૂછાય તો ખાસ આપણા માટે અતિ મહત્વનો સમ થઈ જશે. અને બોર્ડમાં છે ને બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પેપર નીકાળતા હોય છે, પણ ક્યાંક એવા દાખલા પણ પૂછવા પડતા હોય છે, બરોબર છે, જેવા તમે બોર્ડ પર અત્યારે જોઈ શકો છો. તો આવા દાખલાની પ્રેક્ટિસ કરવાની. બાકી બધા દાખલા તો બહુ સરળ હોય છે. તો આવા દાખલાની પ્રેક્ટિસ કરશો તો તમને વધારે કોન્ફિડન્સ બિલ્ડ થશે. તમને આવડે છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે લિંક. PDF આજના સેશનની સાથે સાથે પ્રેક્ટિસ શીટ પણ અંદર આપેલી છે. VSQ પણ તમને આપેલા છે. તો બસ તૈયારી કરતા રહો, તમારા મિત્રને જાણ કરતા રહો કે જોડાયેલા રહે આપણા પરિવાર સાથે. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.